જિલ્લા એલસીબીની ટીમે વડોદરા નજીક એક્સપ્રેસ હાઈવે પર આવેલ આજોડ ગામની સીમમાંથી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું છે, જેમાં સિમેન્ટ મિક્સ કરવાના કન્ટેનરમાં દારૂનો જંગી જથ્થો એક્સપ્રેસ હાઈવે પરથી પસાર થતો હોવાની બાતમીના આધારે પોલીસે મોડી રાત્રે અહીં વોચ ગોઠવી આ કન્ટેનરને ઝડપીને તપાસ કરતા તેમાંથી 45 લાખનો દારૂનો જંગી જથ્થો મળી આવ્યો હતો। સમગ્ર મામલે પોલીસે કન્ટેનર ચાલકની ધરપકડ કરી 60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। અમદાવાદ શહેરમાં દોડતી એએમટીએસ બસો દ્વારા રોજબરોજ અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને કોંગ્રેસ દ્વારા મેયરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં એએમટીએસથી થતા અકસ્માતોમાં ભોગ બનનારના પરિવારજનોને યોગ્ય વળતર આપવામાં આવે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। સાથે જ છેલ્લા 10 વર્ષથી ટ્રાન્સપોર્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા અધિકારીની બદલી કરવાની પણ માંગ કરવામાં આવી હતી। હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસને લઈને ગુજરાત રાજ્યમાં વાતાવરણની આગાહી કરવામાં આવી છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। રાજ્યના કોઈપણ જિલ્લામાં હીટવેવ અથવા ગરમીને લઈને કોઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યા નથી, પરંતુ અરબ સાગરમાં સમુદ્રી હિલચાલને કારણે હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ માટે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે।